ભાજપને દેશમાં પહેલી બિનહરીફ સીટ અપાવનાર નિલેશ કુંભાણી અને સી.આર. પાટીલ વચ્ચે મુલાકાત થતા રાજકીય માહોલ ગરમાયો છે। ગુજરાતના રાજકારણમાં કહેવાય છે કે અહીં જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી। અમરેલીના રાજુલામાં કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપને ઐતિહાસિક પ્રથમ બિનહરીફ જીતની ભેટ ધરાવનાર કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણી હવે સત્તાવાર રીતે ભાજપના શરણે જવાની તૈયારીમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તાજેતરમાં રાજુલામાં નિલેશ કુંભાણીની ફેક્ટરી પર ગુજરાત ભાજપના ચાણક્ય ગણાતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાજર રહી તેમની સાથે નિલેશ કુંભાણીનો હાથમાં હાથ નાખીને ફરતો વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાટો આવ્યો છે। આજે જ્યારે નિલેશ કુંભાણી સાથે વાતચીત થઈ ત્યારે તેમણે કહ્યું કે રાજુલામાં જળ સંમેલનનું આયોજન હતું। એ કાર્યક્રમમાં સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાટીલનો કાફલો સીધો જ પોતાની ફેક્ટરી પર પહોંચ્યો હતો। આ મુલાકાત વિશે નિલેશ કુંભાણીએ કહ્યું કે રાજુલામાં પ્રોગ્રામ હતો તેના આગલા દિવસે જ મારે પાટીલ સાહેબ જોડે વાત થઈ હતી। મેં તેમને આમંત્રણ આપ્યું હતું કે સાહેબ મારી ફેક્ટરીએ ચા પાણી પીવા પધારજો। તેમણે મોટું મન રાખીને 100% આવવાનું વચન આપ્યું અને તેઓ આવ્યા। કુંભાણીને પૂછવામાં આવ્યું કે શું તમે હવે ભાજપનો હાથ પકડશો ત્યારે તેમણે કહ્યું કે અત્યારે હજુ કોઈ વિચારણા નથી કરી પણ એ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા। ભવિષ્યમાં જો કોઈ નિર્ણય લેવાનો થશે તો તમને માહિતી આપીશું। કોંગ્રેસ પર તેમણે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા બાદ એમનો આક્રોશ હજુ શમ્યો નથી। ગુજરાતમાં વિપક્ષ જેવું કંઈ રહ્યું નથી। જ્યારે પૂછવામાં આવ્યું કે તમને આપ કે ભાજપમાંથી કયો વિકલ્પ સારો લાગે ત્યારે તેમણે કહ્યું કે અત્યારે આ બંને પક્ષો મેદાનમાં છે। કોંગ્રેસ તો સાઈડ પર ધકેલાઈ ગઈ છે। આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કુંભાણી હવે કોંગ્રેસના વળતા પાણી જોઈ રહ્યા છે। 23 તારીખે રાજુલા જળ સંમેલનનો માર્કેટિંગ યાર્ડમાં પ્રોગ્રામ હતો। માં પાટીલ સાહેબ આવવાના હતા, ભરતભાઈ સુતરિયા હોય, કૌશિકભાઈ વેકરિયા, જેવી કાકડિયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, ત્યાંના પ્રમુખ કનાણીભાઈ, બધા નેતાઓ રાજુલા આવતા હતા। ત્યારે પાટીલ સાહેબ જોડે મારે આગલા દિવસે વાત થઈ હતી। એમને કીધું તમારા વિસ્તાર રાજુલા હું કાલે આવું છું। ત્યારે મેં એમને આમંત્રણ આપ્યું મારી ફેક્ટરીએ ચા પાણી પીવા માટે મુલાકાત લેજો। એટલે એને આમંત્રણને માન આપી મારી ફેક્ટરી ઉપર આવ્યા હતા। બધા ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, દિલીપભાઈ ચંગાણી હોય, પાટીલ સાહેબ બધાએ ખાલી અડધો કલાક માટે ચા પાણી પીવા માટે જ આવેલા। 2017માં આપણે આંદોલનકારીઓ બધા સાથે રહી અને કોંગ્રેસ સાથે હતા। આંદોલનકારીઓ અને આપણે મહેનત પૂરી કરી અને ટિકિટ આપણને કન્ફર્મ આપેલી હતી। 2017માં આપણે કાર્યાલય ખોલી હતી, ડોર ટુ ડોર હતા। છેલ્લી ઘડીએ આપણું મેન્ડેટ ઉપર મેન્ડેટ બીજું આપ્યું હતું, છતાં આપણે પૂછ્યું બીજું મેન્ડેટ આપવામાં આવ્યું ત્યારે એમ કીધું ના તમને મેન્ડેટ મળ્યું ફોર્મ ભરી ગયું। આપણે ફોર્મ ભરી દીધું, ત્યારબાદ છેલ્લી ઘડીએ કાપી દીધું। એટલે આ વખતે કાર્યકર્તાઓ, ટેકેદારો, આગેવાનો બધા કહેતા હતા આ વખતે ચૂંટણી નથી લડવી, છતાં મેં ફોર્મ ભર્યું, લડવા માટે મહેનત કરી। પણ કાર્યકર્તાઓ, આગેવાનો, ટેકેદારોની નારાજગી હતી કે ભાઈ આ વખતે આપણે મહેનત કરી હતી, ખર્ચો કર્યો હતો, ટિકિટ કાપી નાખી હતી છેલ્લી ઘડીએ, તો આ વખતે આપણે લડવું નથી। એટલે બધા ટેકેદારો, કાર્યકર્તાઓ નારાજ હતા, એમની સાથે રહેવું પડ્યું। એટલા માટે આ બધું થયેલું છે। કાર્યકર્તાઓ, ટેકેદારોની સાથે રહેવા માટે જે વખતે 2017માં કોંગ્રેસે ના પાડી હતી એ જ રીતે 2024માં કાર્યકર્તાઓ, ટેકેદારોએ ના પાડી, એટલે ટેકેદારોને નારાજ ન કરવા માટે આ બધો બનાવ બન્યો છે। કોંગ્રેસ તો 2017માં આપણે મહેનત કરી હતી, ત્યારે ટિકિટ કાપી, ત્યારે કેમ કંઈ કોંગ્રેસ બોલી નહોતી, તો આ અત્યારે કેમ બોલવાનું કારણ? 2017માં ભાજપના ઈશારે ટિકિટ કાપવામાં આવી હતી મારી, તો આ વખતે એને કંઈ કહેવાની કોઈ જરૂર નથી। અત્યારે કોઈ પાર્ટીમાં જોડાવાની કોઈ ચર્ચા કરી નથી આ બારામાં, અને આગળમાં કંઈ કોઈ પાર્ટીમાં જોડાશું તો તમે તમારા માધ્યમથી 100% પહેલાં કહેવામાં આવશે। રાજુલા મારી ફેક્ટરી છે, ત્યાં રાજુલા અવારનવાર કોઈ પ્રોગ્રામ હોય તો ભાજપના નેતાઓ પણ ત્યાં મારી ઓફિસે આવતા હોય। એ જ રીતે આ વખતે પાટીલ સાહેબ જોડે વાત થઈ હતી કે હું રાજુલા આવું છું, 100% તમારે અહીંયા ચા પાણી પીવા માટે આવે। એટલા માટે એ અડધો કલાકનો ટાઈમ લઈ બધા નેતાઓ મારી ઓફિસે આવ્યા હતા। આ ચૂંટણી બારાની કોઈ ચર્ચા નથી, કોઈ જોડાવા બારાની કોઈ ચર્ચા અત્યારે એ કોઈ ચર્ચા કરી નથી। અને આગળ જોડાવાનું કોઈ પાર્ટીમાં થાય તો કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલોની બધી સલાહ લઈ અને આગળની કાંઈ પણ રણનીતિ છે તમને માહિતી આપશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।